સુરતની સચિન જીઆઈડીસી પોલીસે ગરફોડ ચોરીના 3 ગુનામાં સંડોવાયેલા રીઢા ચોરને ઝડપી પાડ્યો છે. સચિન જીઆઈડીસી પોલીસની ટીમ દ્વારા વિસ્તારમાં મોબાઈલ ચોરી અને ગરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતા શખ્સોને ઝડપી પાડવા માટે સતત પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન સર્વેલન્સ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી કિરણ જયરામ રાજનટ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી અગાઉ 3 ગરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી અલગ અલગ કંપનીના 3 મોબાઈલ ફોન કબજે કર્યા છે. આરોપીની ધરપકડ બાદ પોલીસે તેની પૂછપરછ શરૂ કરી છે અને મોબાઈલ ફોન ક્યાંથી મેળવ્યા તેમજ અન્ય કોઈ ગુનામાં તેની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.